વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના મહત્વના કેટલાક પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. આ વિડીયોમાં જે પ્રશ્નો લેવામાં આવ્યા છે તે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવા છે. માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 થી. સોક્રેટિસ નવલકથાના સર્જક કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે દર્શક. ચાલો મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ. ચાલો મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કવિ કલાપી. ત્રીજો પ્રશ્ન જોઈએ. સરસ્વતી ચંદ્રના રચયિતા કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ગોવર્ધન રામ ત્રિપાઠી. ચોથો પ્રશ્ન. સફારી કયા વિષયનું પાક્ષિક છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે વિજ્ઞાન. પાંચમો પ્રશ્ન જોઈએ. દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ગુણવંત શાહ. છઠ્ઠો પ્રશ્ન. 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે રમેશ પારેખ. સાતમો પ્રશ્ન. જનનીની જોડ સખી નહીં જડે કાવ્યના રચયિતા કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કવિ બોટાદકર. આઠમો પ્રશ્ન. નિશાન ચૂક માફ નહીં માપ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે બ.ક. ઠાકોર. નવમો પ્રશ્ન. સુરજીતસિંહજી તખતસિંહજી ગોહિલનું ઉપનામ શું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે કલાપી, કવિ કલાપી. 10મો પ્રશ્ન. ઉમાશંકર જોશીનું કયું સામાયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે સંસ્કૃતિ. 11મો પ્રશ્ન. કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ગુજરાત સાહિત્ય સભા. 12મો પ્રશ્ન. આદિ કવિ તરીકે કોણ જાણીતું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. 13મો પ્રશ્ન. એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે વિનોદ ભટ્ટ. 14મો પ્રશ્ન. પન્નાલાલ પટેલની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે માનવીની ભવાઈ. 15મો પ્રશ્ન. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે પ્રેમાનંદ. 16મો પ્રશ્ન. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે પુનઃવસુ. 17મો પ્રશ્ન. નળાખ્યાનની રચના કોણે કરી છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે પ્રેમાનંદ. 18મો પ્રશ્ન. મળેલા જીવ કોની કૃતિ છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે પન્નાલાલ પટેલ. મિત્રો, 19મો પ્રશ્ન. ઉષ્ણસ ઉપનામ કયા સર્જકનું છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે નટવરલાલ પંડ્યા. આજનો છેલ્લો પ્રશ્ન 20મો. વૈષ્ણવ જન તો તેને કહીએ આ પંક્તિ કયા કવિની છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચાલો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ.